પાનના ગલામાંથી લૂંટ કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં જ પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ સુરતના ઉધના પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RD ધાંધલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી જણાવેલ કે જે અન્વયે હેડ કોન્સ્ટેબલ કરણસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ શાલિગ્રામ નાઓએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો મારફતે લૂંટ કરનાર નીચે જણાવેલ આરોપીને શોધી કાઢી પકડી પાડેલ છે. પકડાયેલ આરોપી સૂર્યદીપ ભરતભાઈ વિરડિયા ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી રહે ઘર નંબર D301 સંસ્કૃત એવન્યુ અભિષેક રેસિડેન્સીની બાજુમાં સાંડ રોડ કોસાડ અમરોલી સુરત શહેર મૂળ વતન પાડરસિંગા તાલુકો લાઠી જિલ્લો અમરેલી સદર પકડાયેલ આરોપીએ ગઈકાલ તારીખ 15/7/2026 કલાક 3 થી તારીખ 16/7/2026 કલાક 6:30 દરમિયાન મોટા વરાછા દુખિયાના દરબાર રોડ ખોખરા ફાર્મ ખાતે આવેલ ભગવતી ચા નામની દુકાનમાં આ કામના આરોપી નાએ આવી દુકાનમાં રહેલ કારીગર રાહુલ રાઠોડને ધમકાવી કચરાની પેટીઓ ફંગોળી દઈ દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનના કેબિનમાંથી અલગ અલગ બ્રાન્ડની સિગરેટના પેકેટો કુલ 65 જેટલા જેની અંદાજિત કિંમત ₹15,000ની મતાની ચોરી કરી નાસી લઈ જઈ ગુનો કરેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે.